ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થતા હોય છે, કેમ કે અસામાજિક તત્વો ભાવનગરમાં બેફામ બન્યા છે। હત્યા, લૂંટ અને કોઈને જાહેરમાં ફટકારવું એવી બાબતો છેલ્લા કેટલાય સમયથી ભાવનગરમાંથી રોજબરોજ જે સામે આવતી હોય છે અને એના જ કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલો જે છે અહીંયા ઉઠતા હોય છે। અને હવે આ જ મામલાને લઈ ભાવનગર પોલીસે આ દરેક અસામાજિક તત્વોના ઘર ઉપર હવે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ છેલ્લા કેટલાય સમયથી સવાલો જે છે ઘણા ઊભા થતા હોય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે। એક બાજુ પોલીસ જે છે યુપી વાળી કરવાની વાત કરતી હોય છે, પરંતુ પોલીસ કરે ના કરે અસામાજિક તત્વો ખરેખરમાં યુપી વાળી કરવા ઉતર્યા હોય એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે। તેવામાં પણ સૌરાષ્ટ્રના જે કેટલાક ભાગો છે અને ભાવનગરમાં પણ અસામાજિક તત્વો જે છે એ બેફામ બનતા હોય છે, જાહેરમાં હત્યા કરી નાખતા હોય છે, લૂંટની બનાવો બનતા હોય છે। અને આ જ બધા મામલાને લઈ હવે પોલીસ દ્વારા આ દરેક અસામાજિક તત્વોના રહેઠાણો ઉપર હવે તવાઈ બોલાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। વિગતો કંઈક એવી છે કે આજે સવારથી જ ભાવનગર જિલ્લામાં કેટલાક સમયથી જે આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે બેકાબુ બની છે તેના લઈ પોલીસ વડા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેના અનુસંધાને આજે શહેર પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વોના રહેઠાણો પર હવે દરોડા પાડીને તપાસ જે છે હાથ ધરી છે। સૌ પહેલા એ તમામ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। બસ તમે હાથ ભેગું રાખો, વિપુલભાઈ તમારે હાથ કરવાનું। આધાર કાર્ડ લઈ ગયો કોઈ છે જ નહીં। જય શ્રી રામ બે આપશે आधार कार्ड ले लो तुम। आप आधार क्या नाम बोल लेते हैं बोले आप आधार कार्ड दे दीजिए। हाँ तो ले लियो ना, उतार लियो मीटर घर में जाए है ना जो તમે ઈ કરે એક ચીજ માં ખોલ્યું છે ઓલું બેન સામે નો રાખો ને ટોટલી આમાં એમ થાય આનો લોડ લખી લીધો તમે ભર લેજો આ એક્સ્ટ્રા જો કેબલ વાયર એનો વિડિયો લઈ લો કાંજીભાઈ પાટડિયા અને આ મીટર ગ્રાહક મીટર નંબર નાખી જો ને ક્યાં। એટલે જે રીતે અહીંયા તમે પોલીસને જોયા કે તે દરેક રહેઠાણો છે તેના પર અત્યારે હવે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે અને અસામાજિક તત્વો કોઈ પણ સંજોગોમાં છટકી ન શકે તેને માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી છે। ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને અસામાજિક તત્વોના ઘર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસે આધુનિક પદ્ધતિમાં ગુનાહિત માણસ ધરાવતા તત્વોને ફડફડાટ જે છે ફેલાયો છે, કેમ કે છેલ્લા કેટલાય સમયથી આપણે કયો બનાવ જોયો હતો જેમાં કોળી સમાજના એક યુવકની જે છે હત્યા કરી નાખવામાં આવી હતી, જે લોકોની જે છે જાહેરમાં હત્યાઓ થતી હોય છે। એટલે ભાવનગરમાં જે દિવસે ને દિવસે આ જે બનાવો સામે આવતા હોય છે અને એને જ લઈને હવે
જે છે આ કાયદેસરની કાર્યવાહી જે છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમ કે છેલ્લા કેટલાય દિવસોથી સવાલો એવા થતા હતા કે શું પોલીસ હવે અસામાજિક તત્વો સામે ડરી ગઈ છે, શું પોલીસ આ અસામાજિક તત્વો પર એક્શન લેતા ક્યાંક ને કંઈક અચકાતી હોય, એવા ઘણા બધા સવાલો જે છે ચર્ચામાં આવતા હતા. પરંતુ આ જે પ્રકારે અત્યારે પોલીસે આ લોકો પર હવે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે, એનાથી આગામી દિવસોમાં નજર એ રહેશે કે ખરેખરમાં આ કાર્યવાહી કરવાથી અસામાજિક તત્વોમાં ફડફડાટ ફેલાય છે કે કેમ. કેમ કે એક બાજુ સૌ પ્રથમ તો પહેલા જ્યારે પોલીસ વરઘોડા કાઢતી હતી, પરંતુ જે ડીજીપીના આદેશ બાદ હવે વરઘોડા પર તો પ્રતિબંધ મુકાઈ ગયો છે, પરંતુ આ જે ઓપરેશન જે છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે એને લઈ આગામી દિવસોમાં નજર એ રહેશે કે ખરેખરમાં અસામાજિક તત્વોમાં ફડફડાટ ફેલાય છે કે કેમ. પોલીસ અને પીજીવીસીની સંયુક્ત ટીમે ચેકિંગ દરમિયાન જોવા જઈએ તો અનેક મોટા સ્થળો પ્રમાણમાં ગેરકાયદેસર વીજ જોડાણો અને વીજ ચોરીને પકડી પાડી. તપાસ દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવતી વીજ ચોરીનો પર્દાફાશ થતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી હતી. અને હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે હવે આગળના દિવસોમાં પણ પોલીસ વડાએ આ દરેક અસામાજિક તત્વો પર હવે લાલ આંખ કરી દીધી છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.